શું તમે ભૂતોમાં વિશ્વાસ કરો છો? આજનો स्टोरी लाइन रियल इंसिडेंट पर बेस्ड છે। ऐसे कैसे बोल रहा है? ढंग से बोल। सॉरी ये तो मैं फ्लो में आई गयो स्टोरी ना बैकग्राउंड म्यूजिक में। दरअसल ये बात है उस जमाने की। बिल्कुल चुप। तो आज આપણે સાંભળ્યું છે ભૂતિયા કહાની। આ વાત છે 2015 ની। હું અને મિત રોજના જેમ રાતે 10 વાગે ગાર્ડનમાં ફરતા આવીશું। હવે અમારા ઘરના સામે રહેતી હતી એક છોકરી જેનું નામ હતું ધ્રુવી। અમે ફરતા ફરતા પાર્કમાં જતા હતા અને સામે એકદમ ઓપોઝિટ પાર્કની ઓપોઝિટ સાઈડમાં દેખાય એ ધ્રુવી। તો એ છોકરી બાંકડા ઉપર બેઠી બેઠી રડતી હતી। ધ બિંગ જેન્ટલમેન એક છોકરીને અમે રડતી હોય કેવી રીતે જોઈ શકીએ આમ? તો અમે ધીરે ધીરે એના સાઈડ જવાનું ચાલુ કર્યું। પછી મેં જોયું આ તો ધ્રુવી જ છે। પછી મેં જોયું આ ધ્રુવી રડતી હતી તો અમે એના પાસે જવાનું ચાલુ કર્યું। તો અમે ધ્રુવીના નજીક પહોંચી ગયા અને મેં જોયું ધ્રુવી માથું નીચે રાખીને જોર જોરથી રડે છે। તો મેં નજીક જઈને ધ્રુવીને પૂછ્યું તું રડે છે કેમ? તો એ રડતા રડતા અચાનક હસવા માંડી। અમને લાગ્યું ખબર નહીં આને શું થયું, વિચારતી છે એટલે અચાનક રડવા માંડી, પછી હસવા માંડી કે ખબર નહીં શું થયું। અચાનક હસતી હતી અને પાછી રડવા માંડી। મને તો લાગ્યું મને ગાંડો બનાવે અને મિત તો પૂછતો જ રહ્યો કે શું થયું એમ, કેમ આવી અજીબ બિહેવિયર કરે। પછી એને અચાનકથી મું ઉપર કર્યું। પછી અમે જોયું ને હજી આજ સુધી નથી બોલાવ્યું અમને। હજી પણ મને આ સ્ટોરી સંભળાવતા લિટરલી ગુસ્બમ્પ આવી રહ્યા। એટલે કે મેં હાફ બંધ મોઢું જોયું જે અમારા સામે હસી રહ્યું છે અને જે અમારા સામે ડોરા કાઢીને જોઈ રહ્યું। હવે મને ખબર નહીં મિત્યાએ શું વિચાર્યું। મેં તો ના લેફ્ટ જોયું ના રાઈટ જોયું અને હું તો ભાગ્યો અને એટલું ફાસ્ટ ભાગ્યું લિટરલી મેં ચિત્તાને ફેલ કરી દીધો હશે। અને મેં પાછળ ફરીને જોયું તો મિત પણ મારી પાછળ દોડતો આવે છે। તો અમે બે ભાગીને પાર્કના બીજા કોર્નર સાઈડ આવી ગયા, રોતા રોતા। મેં મિત્યાને પૂછ્યું કે યાર તે પણ એનું બળેલું ફેસ જોયું? એન્ડ મિત્યાએ કહ્યું હા યાર એનું ફેસ બળેલું હતું લિટરલી। એન્ડ અમે આ વાત કરી જ રહ્યા છીએ અને સામેથી એ છોકરી બેન્ચ પરથી બેસેલી હતી તે એકદમથી બેન્ચ પરથી ઉઠી ગઈ અને ફરીને અમારા સાઈડ આવવા માંડી। અમારી એટલી ખતરનાક ફાટી કે અમે બહાર ભાગ્યા અને અમે અપાર્ટમેન્ટના સીધા મંદિરમાં જઈને બેસી ગયા। પછી મંદિરમાં બેસીને તો અમે 1 કલાક એમ જ કર્યું કે ભગવાન તમને બચાવી લો યાર આ બધું શું થઈ ગયું। પછી અમે પૂજારીના ફોનમાંથી મારા કાકાને ફોન કર્યો અને કહ્યું કે આવું બધું થઈ ગયું મેટર। અને પછી 5 કે 10 મિનિટ પછી મારા કાકા અમને લેવા આવી ગયા। પછી અમે ઘર તરફ જઈ જ રહ્યા હતા કે અચાનકથી સામેથી બતાવો કોણ આવ્યું? ધ્રુવી। અને એને જોઈને જ મિત્રના મોઢામાંથી રાડ પડી ગઈ, ભૂત। પછી આવતા 1 વીક સુધી મને તો તાવ આવી ગયો, બીમાર થઈ ગયો અને લિટરલી 104 ફીવર થઈ ગયેલો મને તો। રાત્રે સાચીમાં સપના આવતા હતા કે ધ્રુવી મને બીવડાઈ રહી છે અને ઘરની બહાર નીકળતા પણ બીક લાગતી હતી કેમ કે તે મારા ઘરની એકદમ સામે રહેતી હતી। હવે એ તો અમે એના 1 યરના અંદર એપાર્ટમેન્ટ જ બદલી નાખ્યો અને બીજી તરફ જ શિફ્ટ થઈ ગયા અમે। અને મને તો આજ પણ એ ઇન્સિડન્ટ નથી ભૂલાતો હજી સુધી કેમ કે ત્યારે એ એપાર્ટમેન્ટમાં અમારે જ્યારે પણ જવાનું થાય ત્યારે ધ્રુવી દેખાય તો મારા માટે છોકરી ભૂત છે। પર બધાનો એક પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય। આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ હતો અને આ રિયલ સ્ટોરી છે મારા સાથે બનેલી। કેમ કે મને ખબર છે તમે લોકો વિશ્વાસ જ નહીં કરો, એકચ્યુઅલીમાં વિશ્વાસ નહીં કરો। બાકી આજની સ્ટોરી માટે આટલું જ। જો તમને વિડીયો પસંદ આવે તો નીચે લાઇકવાળા બટન પર ટેપ કરી દેજો અને આજના વિડીયો પર એમ રાખીએ કે 100 લાઇક્સ। જો તમને આ સ્ટોરી થોડી પણ રિલેટેબલ લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ સ્ટોરી જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।